નમસ્કાર મિત્રો, આજે હું તમને જણાવીશ કે તમારા પીજીવીસીએલના સ્માર્ટ મીટરનું રિચાર્જ કઈ રીતે કરવું. સ્માર્ટ મીટરનું રિચાર્જ આપણે બે રીતે કરી શકીએ. એક તો સ્માર્ટ મીટર એપ વડે અને બીજું સ્માર્ટ મીટરના પોર્ટલ દ્વારા એટલે કે વેબસાઇટ વડે. આ વિડીયોની અંદર જાણશું કે સ્માર્ટ મીટરનું રિચાર્જ એપ વડે કઈ રીતે કરવું. સ્માર્ટ મીટરનું રિચાર્જ આપણે બે રીતે કરી શકીએ. એક તો લોગિન કરી અને એક લોગિન કર્યા વગર. તો આ વિડીયોની અંદર આપણે જાણશું કે લોગિન કર્યા વગર ક્વિક પે વડે કઈ રીતે રિચાર્જ કરવું. જો તમારે જાણવું હોય કે લોગિન કરી અને કઈ રીતે રિચાર્જ કરવું તો એની માટે અમે આને પહેલાં એક વિડીયો બનાવેલ છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકશો. અને તમારે જાણવું હોય કે એપ કઈ રીતે ડાઉનલોડ કરવું, તેમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, તમારો સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર કઈ રીતે ઉમેરવો અને સ્માર્ટ મીટર એપમાં કઈ કઈ માહિતી જોવા મળશે, સ્માર્ટ મીટર એપ કઈ રીતે કામ કરે છે, એ માટે પણ અમે વિડીયો બનાવેલ છે, જેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમે ત્યાં જઈને એ વિડીયો પણ જોઈ શકશો. તો ચાલો હવે જાણીએ ક્વિક પે વડે કઈ રીતે રિચાર્જ કરવું. સૌપ્રથમ પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ ઓપન કરો એટલે આ રીતે કંઈક સ્ક્રીન આવશે. એની અંદર નીચે બટન આપેલ છે ક્વિક પે, એના ઉપર ક્લિક કરો. હવે આ રીતે સ્ક્રીન આવશે. અહીં ટેક્સ્ટ બોક્સ આપેલ છે, જેની અંદર તમારે તમારો 11 આંકડાનો સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે. તો ચાલો ગ્રાહક નંબર દાખલ કરી લઈએ આપણે. હવે ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ નીચે આપેલ સબમિટ બટન ઉપર ક્લિક કરો. એટલે હવે આ રીતે ગ્રાહકની વિગત બતાવશે, જેમ કે ગ્રાહકનું નામ, મોબાઈલ નંબર, તમારો ગ્રાહક નંબર, તમારો મીટર નંબર અને તમારું હાલનું બેલેન્સ પણ અહીં બતાવશે કે હાલ તમારે કેટલું બેલેન્સ છે. હવે રિચાર્જ કરવા માટે નીચે ટેક્સ્ટ બોક્સ આપેલ છે. ટેક્સ્ટ બોક્સની અંદર તમારી રકમ દાખલ કરો અને રિચાર્જ તમે મિનિમમ 100 રૂપિયાનું કરી શકશો. 100થી નીચેની રકમનું રિચાર્જ નહીં કરી શકશો. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે 100થી નીચેનું રિચાર્જ નહીં કરી શકો તમે. તો ચાલો હવે રકમ દાખલ કરી લઈએ આપણે. હવે રકમ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન પ્રીપેડ રિચાર્જ ઉપર ક્લિક કરો. એટલે હવે આ રીતે સ્ક્રીન આવશે. તમે કેટલાનું રિચાર્જ કરી રહ્યા છો તે તમારો પેમેન્ટ રેફરન્સ નંબર બતાવશે. અને હવે ઉપર બિલડેક્સ પેમેન્ટ ગેટવે પ્રોસેસિંગ ચાર્જીસ, એની અંદર જઈને તમે જાણી શકશો કે તમે જે પણ પેમેન્ટ મેથડથી પેમેન્ટ કરવા જઈ રહ્યા છો તેની અંદર તમને કેટલા ચાર્જ લાગશે. જેમ કે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ વગેરે વડે તમે પેમેન્ટ કરશો તો તમને કેટલા ચાર્જ લાગશે. વ્યૂ ગાઈડલાઇન્સ ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ ખોલી જશે, જેની અંદર બધા ચાર્જસ બતાવેલા છે. મારી પાસે તેનો એક સ્ક્રીનશોટ છે જે હું તમને બતાવી દઉં. તો આ રીતે પીડીએફ ખુલશે, જેની અંદર બધા ચાર્જિસ જણાવેલ છે. જેમ કે નેટ બેન્કિંગથી પેમેન્ટ કરશો, નેટ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ વડે કરશો તો કેટલા ચાર્જ લાગશે. તો આ એકવાર ચાર્જિસ વાંચી લેજો અને પછી તમારી પેમેન્ટ મેથડ સિલેક્ટ કરશો. હવે ફરી પાછા આપણે એપમાં વયા જઈએ. હવે એપમાં આવ્યા બાદ નીચે એક ચેક બોક્સ આપેલ છે, આઈ હેવ રીડ એન્ડ એગ્રી ટુ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોર ધ ઓનલાઈન પેમેન્ટ, એના ઉપર ટિક કરો. અને હવે નીચે બટન આપેલ છે પ્રોસીડ ટુ પે, એના ઉપર ક્લિક કરો. એટલે હવે આ રીતે પેમેન્ટ મેથડ અલગ અલગ આવી જશે, જેની અંદર તમે અલગ અલગ પેમેન્ટ મેથડથી પેમેન્ટ કરી શકશો. જેમ કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વડે પેમેન્ટ કરી શકશો, નેટ બેન્કિંગ વડે તમારું પેમેન્ટ કરી શકશો, યુપીઆઈ વડે પણ પેમેન્ટ કરી શકશો. કોઈ પણ યુપીઆઈ એપ વડે અથવા તો પે બાય યુપીઆઈ આઈડી ઉપર ક્લિક દઈને તમારી યુપીઆઈ આઈડી દાખલ કરી અને ત્યાંથી પણ તમે પેમેન્ટ કરી શકશો. જેમ કે કોઈ પણ વોલેટ વડે તમે કોઈ પણ ફોનના વોલેટ વડે પેમેન્ટ કરી શકશો. અને છેલ્લે છે ક્યુઆર કોડ વડે પણ તમે પેમેન્ટ કરી શકશો. અહીં આવી અને ભીમ યુપીઆઈ ઉપર ક્લિક કરી અને મેક પેમેન્ટ ઉપર દેશો એટલે ક્યુઆર કોડ જનરેટ થઈ જશે, જે તમે કોઈ પણ તમારા બીજા મોબાઈલની અંદરથી સ્કેન કરી અને ડાયરેક્ટ પેમેન્ટ કરી શકો. તો આ રીતે તમે અહીં અલગ અલગ પેમેન્ટ મેથડથી પેમેન્ટ કરી શકશો. તો ચાલો હવે પેમેન્ટ કરી લઈએ. હું અહીંયા યુપીઆઈથી પેમેન્ટ કરું છું. એટલે યુપીઆઈની અંદર બે ઓપ્શન આવશે, પે બાય એની યુપીઆઈ એપ ઓર પે બાય એની યુપીઆઈ આઈડી. પે બાય એની યુપીઆઈ આઈડી ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે, જેની અંદર અલગ અલગ ઓપ્શન આવશે અને એક ટેક્સ્ટ બોક્સ આપેલા છે, જેની ટેક્સ્ટ બોક્સની અંદર તમારે યુપીઆઈ આઈડી દાખલ કરવાનું રહેશે. જેમ કે ગૂગલ પેની યુપીઆઈ આઈડી હોય છે, આપણે ભીમ પે, ફોનપે, વોટ્સએપ, પેટીએમ, એમેઝોન પે, કોઈની પર તમે યુપીઆઈ આઈડી દાખલ કરી અને તમારું પેમેન્ટ કરી શકો છો. યુપીઆઈ આઈડી દાખલ કરી અને મેક પેમેન્ટ ઉપર દેશો એટલે જે એપની યુપીઆઈ આઈડી દાખલ કરેલા છે એ એપમાં તમારે રિક્વેસ્ટ આવી જશે. તો ચાલો આપણે યુપીઆઈ આઈડી દાખલ કરી લઈએ. હું અહીંયા મારે ગૂગલ પેની યુપીઆઈ આઈડી દાખલ કરી લઉં છું. તમે કોઈ પણ બીજી પેમેન્ટ મેથડ સિલેક્ટ કરી અને પેમેન્ટ કરી શકો છો. ચાલો હવે નીચે આપેલ બટન ઉપર ક્લિક દઈએ મેક પેમેન્ટ.
એટલે આ રીતે જે પણ તમે એપમાં રિક્વેસ્ટ કરી હશે તે એપમાં રિક્વેસ્ટ આવી ગઈ હશે. તો તમે હવે હોમ બટન દબાવી દો અને જે પણ એપમાં તમે રિક્વેસ્ટ કરી એ એપ ઓપન કરો. મેં ગૂગલ પેમાં રિક્વેસ્ટ કરી છે એટલે ગૂગલ પે ઓપન કરી લઈએ આપણે. હવે અહીંયા તમારો પિન દાખલ કરવાનું કહેશે. અહીં તમારે બ્લેક સ્ક્રીન દેખાશે કેમ કે સિક્યુરિટી રીઝનના કારણે. તો હું મારો પિન દાખલ કરી લઉં છું. એટલે હવે આ રીતના કંઈક હોમ સ્ક્રીન ઉપર તમે જેટલાનું રિચાર્જ કરો છો એટલે અમાઉન્ટની રિક્વેસ્ટ આવી જશે PGVCL તરફથી. તો હવે પે બટન ઉપર ક્લિક કરો. અહીં બ્લેક સ્ક્રીન દેખાશે તમને સિક્યુરિટી રીઝનના કારણે. તો હું મારો UPI પિન દાખલ કરી લઉં છું અને પેમેન્ટ કરી દઉં છું. તો હવે પેમેન્ટ સક્સેસફુલ થયા બાદ ફરી તમે PGVCL એપ પર આવી જાઓ. હવે આ રીતે પેમેન્ટ સક્સેસફુલ થયા બાદ પેમેન્ટની રિસિપ્ટ આવી જશે જેની અંદર તમારું ગ્રાહકનું નામ, ગ્રાહક નંબર, તમારો પેમેન્ટની રકમ, પેમેન્ટનો ડેટ અને ટાઈમ અને તમારો બેંક રેફરન્સ નંબર અને PGVCLનો રેફરન્સ નંબર આવી જશે. તો આ રીતે તમારું સ્માર્ટ મીટરની અંદર રિચાર્જ થઈ જશે. તો આ રીતે ક્વિક પે વડે તમારું સ્માર્ટ મીટર એપનું રિચાર્જ થઈ જશે. હવે આ જ માહિતી તમારે આર્ટિકલ દ્વારા જાણવી હોય કે રિચાર્જ કઈ રીતે કરવું સ્ટેપ બાય સ્ટેપ, તો એના વિશે અમે એક આર્ટિકલ લખેલ છે અમારી વેબસાઇટ gbguru.in ઉપર. સૌપ્રથમ ગૂગલની અંદર જાઓ અને ટાઈપ કરો gbguru.in. એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે gbguru.in. એની અંદર જાઓ એટલે આ રીતે વેબસાઇટ ઓપન થશે. અહીં તમને જીબીને લગતી અલગ અલગ નવી માહિતી જોવા મળશે. હવે ઉપર સર્ચ બોક્સમાં લખો PGVCL સ્માર્ટ મીટર રિચાર્જ અને સર્ચ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે આર્ટિકલ આવી જશે જેમાં તમે વેબ પોર્ટલ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું એના વિશે પણ આર્ટિકલ છે. અને અહીંયા આપેલ છે PGVCL સ્માર્ટ મીટરનું રિચાર્જ એપ વડે કઈ રીતે કરવું એના ઉપર ક્લિક કરો. એટલે આપણે જે પણ માહિતી વિડીયોની અંદર જોઈ તે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે ફોટા સહિત. તો અહીંથી તમે જાણી શકશો કે કઈ રીતે રિચાર્જ કરવું. તો આ આર્ટિકલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને તમે આ માહિતી વાંચી શકશો. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને GBને લગતા નવા વિડીયો જાણવા માટે અમારી ચેનલ GB ગુરુને સબસ્ક્રાઈબ કરો અને અમારી વેબસાઇટ gbguru.in અને gbguru.comની વિઝિટ કરો જ્યાં તમને નવી GB વિશે માહિતી મળશે. થેન્ક યુ.